બોલો ભગવતી રથડો દેલે માડી જેદી રાણા એ બોલે બળતું હો તો મારી આઈ બૂટનો પણ દેલે મેરિયાની માને તિયા મારી બાવન કી બૂટવા ઢાળી જગદંબા આ રોજકાની માલિપા માતાજી ફળદે વાતો કરતા હતા ગુગલાથી અમારે કનુભાઈ વધાર્યા છે 1001 રૂપિયો માતાજી ભરોસા આપે ધન્યવાદ જાજુ આપે મારી જોગમાયા અને ઠાકર પડદે વાતું કરતા હતા એમાં મેરીએ કીધું તું માડી હવે પડદે વાતું નથી કરવી તો કે હવે મને કોઈક સમય આવતા આપોઆપ મળે આ રોજકાના પાદરમાં હું અહીંથી નજીક અને તેથી ભગવતીએ મેરિયાને અવાજ કર્યો તો મેરિયા જા જા કોઈ સમય આવતા મળીશ વાતું કરતા વાર લાગે સમાની માલપા 12 મહિના ગયા હો મહિનાનો સમય ગયો અને આહો મહિનાની માતાજીની નવલી નવરાત્રી આવી આગળ વાહન વ્યવહારમાં ગાડા ઘોડા હાંડિયા અને બગી પણ ગાડું લઈ અને મેરીઓ નિવેદ લેવા માટે જાય છે ખમ 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 બળદિયા લઈને વિયો જાય છે વળતા જ્યારે પાછો વળ્યો ભગવતી માર્ગને કાંઠે આડા ઉભા રહી અને 75 વર્ષના ડોશીમાં જેવું સ્વરૂપ છે અને અંગે ગળને ઘુમડશે પરુ યાદ આવે છે ગંધારું ગોબરું રૂપ છે હાથ ઊંચો કરીને કીધું મેરિયા મારે રોજ ક્યાં સુધી આવવું છે મને લેતો જા ને ભાઈ મેરીએ કીધું ડોશીમાં આમાં જગ્યા નથી આગાર્યો એટલું કહી અને રસડો ધીમે 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 હાકી મૂકો રથડો થોડોક આઘેરક જવા દઈ મારી જોગમાયા આગળ જેમ પવનની આંટી જાય એમ આગળ જઈ થોડક વર્ષની દીકરી જેવું સ્વરૂપ છે લાજનો ઘૂંઘટો તાણ્યો છે અને માર્ગને કાંઠે બેઠા બેઠા માતાજી રોવે છે હો મેરીઓ ગાડું ઊભું રાખી હેઠા ઉતરી અને પડખે જઈને એટલું પૂછ્યું કેમ રોવો છો કે મારા દુઃખની કોઈને વાત નથી કરાઈ એમ હે મારા દુઃખની કોઈને વાત નથી કરાઈ એમ બેહી જાઓ મારા ગાડાની માલિપા ખાઈ પીવે એવું છે માતાજી મરક 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 ગાડાની માલિપા બેહી ગયા પણ ભગવતી જોગમાયા ગાડાના ઠાઠે બેઠા હતા પણ જેનો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ભવિષ્ય ભૂલવે હો વિનાશ કાળે માણસની વિપરીત બુદ્ધિ થાય ભવિષ્ય ભૂલવે આ દુનિયામાં કોઈ રહ્યું નથી ને રહેવાનું નથી પણ કોકની આગળ જાજા રૂપિયા હોય તેનો અભિમાન હોય કોકની આગળ માણસનું જૂથબળ હોય તેનો અભિમાન હોય એ કોકની આગળ થોડી જાજી સત્તા હોય તેનો અભિમાન હોય પણ મારી ભગવતી કે જો મને ન ઓળખે અને જો એને કદાચ માર્ગની માલિપાથી ઘરે પહોંચવા દઉં તો હું મેરિયાની કે પાપલ દેથા ચારણની આઈ બૂટ વાઢાળી ન કહેવાય હો બાપ રથડો ધીમે 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 હાકી અને કીધું ઉલાળ થાય છે થોડાક ઓરા વૈયાવો ઉલાળ થાય છે ઓરા વૈયાવો એમ કરતા કરતા પોતાની બાઉબાઈ લઈ જાય અને પોતાનું ભવિષ્ય ભૂલવે વિનાશ કાળે માણસની વિપરીત બુદ્ધિ થાય મેરીઓ મારી જોગ માયાના પૂર માથે હાથ નાખવા જાય માતાજીના પૂર માથે હાથ નાખવા જાય એટલે વિરાટ સ્વરૂપ ધારણ કરીને અવાજ કર્યો મેરિયા અવાજ કર્યો મેરિયા તે મને નો ઓળખી હું માં પગમાં પડી ગયો ઓહો માં હવે કે હવે જો આય મારું
તો જગતની માલિપા મારી વાતું થાય કે માં માણસને મારે છે, પણ જા જા રોજ કેના ફાધરની માલિપા જા અને ગાડામાં જો પસાડીને મારી નાખેલો હોય એમ જાણજે મારી બૂટ વાઠાળીનો માર્યો હોય બાપ. અને એવી મારી ભાવાની કી બૂટ વાઠાળી જગદંબા આવે કેવી જોગમાયા, મેરાની માતા રે માં, મેરાની માતા રે બોલો મારી ગઢેજી ભગવતી. આમાં કવિ દાદ બાપુની કવિતા મને ખૂબ ગમે. પદ્મશ્રી કવિદાદ જે હમણે જ પોતાનો દેહ શાંત થયો છે, જેને અનેક કવિતા આપણને આપી છે. અને સાહેબ આગળ આપણા ગઢ હતા, બધા ભારતના 242 રજવાડાના ગઢ હતા, અને એ ગઢની રાંગે બેઠી હોય એવી માં ભગવતી ગઢેશી અહીં આવ્યા હોય કેવી જગદંબા માં છે બાપ. આમાં જાઓ મારી જોગમાયા મામા એ ગઢેશ ભાઈ તાળી પડવા જોરદાર રામોદ ધન્યવાદ, ભાઈ તાળી પડવા જોરદાર રામોદ ધન્યવાદ. બહુ સાચી વાત. આપણે હમણાં જ તે ફૂલ નહીં બધા એ ભાઈ આવડાને લઈ લો ને, તમને કહું એ બધા ઓલપા લઈ લો આખી ટીમ. બસ આપણે જે હમણાં કોરોનામાંથી પ્રસાર થયા એવા રોગ પેલા આવતા, મરકીના રોગ આવતા, ગળામાં ગાંઠું નીકળે, અને યુવાન હોય કે વડીલ હોય કે બાળક હોય મરી જાય. તેથી ગામ ઝાપાની જોગમાયા હોય, હનુમાનજી મહારાજ હોય, એને શ્રીફળ વધેરતા, ગામ ફરતી દૂધ પાણીની ધારાવાળી દેવરાવતા, અને ગામ ફરતો કાસો તાતણો વીટી દે, અને ગામના ઝાપામાં એક શ્રીફળનું તોરણ બાંધી દે. અને જો ગામમાં રોગ આવવા દે તો દુનિયાની માલિપા ગામ ઝાપાની દેવ નો કહેવાય બા. માલિપા ગામ ઝાપાની દેવ નો કહેવાય. અહીંયા ગામ ઝાપાનું દેવરું આવ્યું છે એટલે મને વાત એક યાદ આવી ગઈ. આગળ મરકીના રોગ નીકળતા, મરકીના રોગમાં આખું ગામ ખલાસ થઈ જાય, કોઈ રે નહીં. અને એક 13 વર્ષની દીકરી આખા પરિવારમાંથી બધાય મરી જાય, મામા મોહાળમાંથી અહીંયા એમ કહેવાય મા બાપ ભાઈઓ બધાય જ્યારે વયા જાય, ગામમાં લાકડા ખૂટી જતા અને માણસને ખાડો ગાળી અને ધૂળ વાળી દીધા. એવો સમય, એવો મરકીનો રોગ. એવા રોગમાં એક 13 વર્ષની દીકરી બસી જાય અને નીકળી જાય. ફરતા 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 ગામે ગામ રખડતી જાય. એક ગામમાં જઈ અને જ્યાં જોવે ત્યાં 4 વર્ષનો દીકરાનો દીકરો ઈ એક જીવે છે, અને પોતાના 4 વર્ષના દીકરાના બાપની માં જીવે છે. જીવ આવે છે, જાય છે, એને ગળે ગાંઠ નીકળી છે. 4 વર્ષનો દીકરો અને 13 વર્ષની દીકરી. સાહેબ ત્યાં નીકળ્યા, સત્ય ઘટના છે. આપણે કેવું કે આપણા લોકગીત પાછળ એટલા બધા જીવિત કેમ રહે છે, પણ એમાં કંઈક હતું એટલે હજી જીવે છે. અને એમાંથી તેથી અવાજ કર્યો તો કે બાપ, આ દીકરાની બાપાની માં એટલે ગઢી માં થાય, એને કીધું તું માડી તમારે ગળે ગાંઠ ફૂટી ગઈ છે, તમારો જીવ જાતો કેમ નથી? કે મારો જીવ, મારો આ દીકરાનો દીકરો 4 વર્ષનો છે એમાં છે, એના મા બાપ મરી ગયા છે, પણ આ દીકરાના માં મળી જાહે, કોઈ કાકી જ કહે મળી જાહે, કોઈ બેન મળી જાહે, પણ મારા 4 વર્ષના દીકરાને વહુ કોણ આપશે? અમારો પરિવાર તો ખલાસ થઈ ગયો છે, હવે હું મરવાની તૈયારી છું. જીવને જમને વાત છે, મોતે નાણ્યું માંડ્યું, સમ જડાફા ખાય, પણ મને મારા સોરુની ચિંતા થાય. ઈ માને કેમ વિહરીએ કાગડા, જેને માં કહેવાય. અને એટલા માટે
4 વર્ષનો દીકરો અને 13 વર્ષની દીકરી. ઈ 13 વર્ષની દીકરીએ તેથી કીધું હતું કે માં, જો તમારા આત્માને સદગતિ મળતી હોય ને તો તમારો દીકરાનો દીકરો ભલે 4 વર્ષનો રહ્યો, હું એની વહુ બની જાય. સાહેબ વિચાર તો કરો, આ આપણી સંસ્કાર છે, આ આપણી મૂડી છે. અત્યારે તો બેજી થાય છે કે બકા મને તારી હારે નહીં ફાવે, એ આપણી મૂડી નથી સાહેબ. આમાં વિચારવા જેવું છે. અને હાથું સાંભળજો મારો બાપ. અને તેથી કદાચ ગામ ઝાપાના દેવને કહેતા છો કે હે ભગવાન, હે ભગવતી, અમે તો નહીં પણ અમારા વડવાએ કોક ત્યાં શ્રીફળે વધેર્યું હોય તો ગામમાં આવો રોગ નીકળ્યો છે. તેથી ક્યાં દવાખાના હતા? તેથી તો દેશી વૈદ હતા. અને આપણા જે બાનાદારી ભુવા હતા ઈ હતા. અને 3 ઇંચના લાકડાના ફળામાં મારા તમારા વડવા બેહારીને ગયા હતા. ઈ દેવ હતી હો બાપ. એની આગળ જઈને આખું ગામ સડીને આંખમાંથી આહું પાડતું ને તો ઈ લાકડાના ફળાની માલપાથી જાગીને જવાબ આપે જા બાપ, જવાબ આપે જા બાપ. ગામ ફરતી દૂધ પાણીની ધારાવાળી દેવડાય, દેવદેવીઓને શ્રીફળને ધજા ચડાય. અને કાસો તાતણો વીટી દે. જો ગામની માલપા 100 મહિનાના છોકરાથી તે 75 વર્ષના વડીલ હોદી જો કોઈને તારો ઓશિયાળો ટકોરો મારી જોગ માયાને વહુ લાગે. એ મારી ગઢેશી દેવને વહુ લાગે. આખા ગામનું મારી રક્ષણ કરે. ઓશિયાળું વહુડું પડવા દે નહીં. ઝાલ્યા ઝાલ્યા મારી જોગ માયા બાવડા જેથી મેલે રહી. ભલો મારી શિકોતાર દેવ. હા